વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલા શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલા શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે છેલ્લા 27 વર્ષથી શ્રી મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવે છે। આ મંદિરના પ્રાંગણમાં શ્રી મારુતિ યજ્ઞનો કાર્યક્રમ યોજાયો, જેમાં 5 જોડાઓએ ભાગ લીધો હતો અને આ યજ્ઞ કરવાનો મુખ્ય હેતુ યજ્ઞમાં બેઠેલા અને દેશમાં સુખ શાંતિ સમૃદ્ધિ રહે તે માટે શ્રી મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યજ્ઞમાં 1100 વખત આહુતિ આપવામાં આવી હતી। સાથે શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે। સાથે ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથા વર્ષમાં 2 વખત કરવામાં આવતી હોય છે। વધુમાં શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિરના સ્થાપકે જણાવ્યું, ભારતીય હાઈસ્કૂલની બાજુમાં પીપળેશ્વર મહાદેવનો આજે 27મો પાટોત્સવ નિમિત્તે મારુતિ યજ્ઞ રાખેલો હતો અને સૌ મેલાના સાથ અને સહકારથી 5 કપલ બેઠેલા અને સારી રીતે સંપન્ન થયો છે। આવો ને આવો અમે દર વર્ષે કંઈ પ્રોગ્રામ કરતા રહીએ એવી મહાદેવની કૃપા રહે એવું અમે ઈચ્છીએ છીએ। કેટલા વર્ષોથી યજ્ઞ કરો છો? હા, અમે અમારા લિસ્ટ બનાવેલું છે, તેમાં 27 વર્ષમાં અમે જે વિવિધ પ્રોગ્રામ કર્યા છે તેનો બધો જ યજ્ઞનું માહિતી મૂકેલી છે અને દર 2-3 વર્ષે એક યજ્ઞ કરીએ છીએ અને સત્યનારાયણની કથા તો 12 મહિનામાં 2 વાર તો કરીએ જ, જે સ્થાપના દિવસ ને શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે। મારું નામ બારોટ પિયુષ, આ મંદિરનો સંચાલક, સ્થાપક અને આયોજક। દરેક વસ્તુમાં આયોજન કરું છું અને સૌનો સાથ અને સહકાર મળી રહે છે કાયમ, અને આવો મને મળી રહે એવી પ્રભુને પ્રાર્થના કરું છું।